હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? મજામાં જ હશો. હું જાગી ગઈ હતી આજે વહેલા અને સવારમાં શ્લોકને એવું બોલીને પછી ઉઠી ગઈ અને મૂડ નહોતું ચડતું મને કંઈ કામ કરવાનું, કારણ કે મને 2 દિવસથી મજા નહોતી. પછી હું વાસી મોઢે પાણી પીઉં છું, પછી નાહી ધોઈ અને મેં સૂપ, અને આજથી તો મારે દાડમના દાણા પણ ખાવાના છે. સારું, એકલા મગનું સૂપ ન ભાવે એટલે થોડા દાડમના દાણા પણ સારા, એટલે હું દાડમના દાણા પણ ખાઉં છું. તમને લોકોને દાડમ ભાવે કે નહીં? મને તો ભાવે. અને પછી હું ઉપર માસીના ઘરે સાબુદાણાના પાપડ બનાવવાના હતા, તો એને હેલ્પ કરવા ગઈ હતી. તો આ બધી સામગ્રી પછી બધું નાખીને મિક્સ કરીને એનું ખીચું બનાવ્યું. તમને લોકોને ખીચું બનાવતા આવડે કે નહીં? નહીં, મને તો નથી જ આવડતું. હું ખાલી ખોટી હોશિયારી મારું છું. હું શીખવા ગઈ હતી, કારણ કે પછી મારે પણ બનાવવાનું હોય ને, એટલે એમ. પછી ખૂબ એને હલાવવું, જાણે સત્યનારાયણ ભગવાનનો શીરો કરતી હોય એમ. પછી પાપડ આવી રીતના પાડ્યા, અને જો અમે એટલા ખીરામાં એટલા પાપડ બની ગયા છે ખીચામાં. અને પછી મેં મારા કાનુડાના વાઘા ધોયા હતા ને એને સાફ સફાઈ કરી અને એને વાઘા પહેરાવ્યા. હું ને મારો કાનો એકાદો પોઝ તો બને જ ને. પછી હું ડાયરેક્ટ સ્વામિનારાયણ પાર્કિંગમાં આવી ગઈ. હું ક્યાં જાઉં છું એ સરપ્રાઈઝ છે, તમને લોકોને કાલના વ્લોગમાં ખબર પડશે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. રાધે રાધે.